સ્ત્રી એક શક્તિ છે. સ્ત્રીઓ ઉપર આપણે ગુજરાતીમાં ઘણી બધી ફિલ્મો બને છે. આ પણ એક ફિલ્મ એવી છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીશું શક્તિ ગુજરાતી ફિલ્મ વિશે. આ ફિલ્મ વિશે વિવાદ પણ થયો, નામ પણ બદલ્યું, સાથે કોન્ટ્રોવર્સી પણ થઈ. વાત કરીએ આ વિડીયોમાં એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખો યાર. સાથે વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ કરી દો. શક્તિ ફિલ્મ એ વાડિયા ગામની હકીકત દર્શાવતી ફિલ્મ છે. હા, પણ ફિલ્મની અંદર એ નામ કાઢી નાખવામાં આવ્યું છે. ટ્રેલરની અંદર પણ કાઢી નાખવામાં આવ્યું છે, કેમ કે થોડો વિવાદ થયો હતો. ગામના લોકો નાખુશ હતા આ નિર્ણયથી. ગુજરાતમાં આ ગામ વિશે ઘણા બધા લોકો નથી જાણતા. એને બહાર લાવવાનો પ્રયાસ આ ફિલ્મની અંદર કર્યો છે. સાથે એક સ્ત્રી એક મજબૂરીમાં કેવી વસ્તુ કરવી પડે છે એ બધી વાત સમજાવતી આ ફિલ્મ છે. આ ફિલ્મ 2 કલાક અને 9 મિનિટની ફિલ્મ છે. એ સર્ટિફિકેટ આપેલું છે, એડલ્ટ સર્ટિફિકેટ છે. ફેમિલી સાથે જોવાની ભૂલ બિલકુલ ના કરતા આ ફિલ્મને. હા, ફિલ્મની અંદર ગાળો કે એવી વલ્ગારિટી કે એવા કોઈ વિચલિત કરી નાખે એવા સીન નથી, પણ ક્યાંક ને ક્યાંક આ વિષય એવો છે એના લીધે ફેમિલી સાથે તમે એવોર્ડ કરવાનું પસંદ કરો તો સારું. આપણા ભારતની અંદર દેહ વેપાર ખુલ્લી રીતે થાય છે. મતલબ કે નજર સરકારને બધાને બધી જ ખબર છે, પણ કોઈને કંઈ કરવું નથી. આપણે ગુજરાતમાં પણ થાય છે. ફિલ્મની અંદર ગામનું નામ કટ કરી દેવામાં આવ્યું છે, મ્યુટ કરી દેવામાં આવ્યું છે. એ એક સારો નિર્ણય ડિરેક્ટરે એક સમજી વિચારીને લીધો છે. ભાવિન ત્રિવેદી આ ફિલ્મના ડિરેક્ટર છે. એમની ફિલ્મો હંમેશા આવાના કંઈ સોશિયલ વિષય ઉપર જ હોય છે. મેં જે પાછલી એમની ફિલ્મો નામ જોયા એ પરથી હું કહી શકું. ફિલ્મનો વિષય એવો છે કે આ ગામની દરેક સ્ત્રીઓ દેહ વેપાર કરીને એમનું જીવન ગુજારે છે, અને ગામના પુરુષો કામ ધંધો કર્યા વગર આ દેહ વેપારમાં આ ગામની પરિસ્થિતિ કંઈક એવી રીતે આ ફિલ્મની અંદર દર્શાવી છે કે જોઈને ખરેખર આપણને એમ થઈ જાય કે આટલી હદે આપણા ગુજરાતની અંદર એ પણ પોલિટિકલ વાત ના કરવી જોઈએ, પણ આપણે આટલા વર્ષથી આઝાદ છીએ, 200 વર્ષથી ત્યાં આ વસ્તુ ચાલે છે આ ગામની અંદર, તો કોઈ સરકારો આને બંધ કેમ ના કરાવી શક્યા, અથવા તો ગામ લોકોને કોઈ એવો સપોર્ટ કેમ ના આપી શક્યા. સરકારે ખરેખર અહીંયા ધ્યાન આપવા જેવું હતું. ગુજરાતમાં તો યાર 30 વર્ષથી ભાજપની સરકાર છે, 70 વર્ષથી આપણો દેશ આઝાદ છે. હમણાં થોડી કોન્ટ્રોવર્સી પણ થઈ. મોનાથીબાએ જે નિવેદન આપ્યું ને આપણે બધાને ખબર છે કે આ લોકો એક સમાજ સેવા પણ કરી. આમ જોવા જઈએ તો હું તો ભાઈ સમાજ સેવા જ માનું છું, કેમ કે તમે એક સમાજ સેવક કીધું એમાં તો તમે આમ આઘા પાછા થઈ ગયા, આમ લાલ પીળા થઈ ગયા કે આવું કેમ કહી દીધું. તો અત્યારે કેમ ક્યાં જતા રહે છે બધા સમાજ સેવકો? જ્યારે દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે ગુજરાતની અંદર, ભારતની અંદર રોજ બળાત્કાર થાય છે, 20 મિનિટે એક બળાત્કાર થાય છે આપણા ભારતમાં, ત્યારે કેમ આ બધા સૂઈ જાય છે સમાજ સેવકો? અને આવા કોઈ નિવેદનને લઈને હોબાળો કરી નાખવાનો, વિરોધ કરી નાખવાનો. જોકે મોનાથીબાએ માફી પણ માગી, પણ મને એવું લાગે છે, પર્સનલી આ મારો વિચાર છે કે માફી માંગવાની કોઈ જરૂર નથી. આવા લોકો સામે તો બિલકુલ માફી માંગવાની જરૂર નથી. આવા લોકોની હેસિયત શું છે? તમારા એક નિવેદન ઉપર જો કૂદી પડતા હોય અને પછી રોજ આ ઘટનાઓ બને છે ભાઈ, તમારા આસપાસ બને છે, તમારા ઘરના પણ કુટુંબના પણ લોકો અહીંયા જતા હશે. બધી જ જગ્યાએ બસ ગમે તે કોઈ બોલ્યું એટલે વિરોધ કરી નાખવું, આમ કરી નાખવું, તેમ કરી નાખવું. પ્રેક્ટિકલી કોઈને જોવું નથી. કાયદેસર તો આ બિનકાયદેસર વસ્તુ જ છે ને દેહ વેપાર. તો ત્યાં કેમ ઊંઘી રહો છો બધા? ખુલ્લેઆમ ચાલે છે, બંધ કરાવો છે. બધું દારૂના અડ્ડાઓ ચાલે છે એ પણ બંધ કરાવો. છોડો, આપણે કોન્ટ્રોવર્સીમાં નથી પડવું, આપણે ફિલ્મ વિશે વાત કરીએ. ફિલ્મની વાત કરું તો અહીંયા ફિલ્મને એટલી બધી જસ્ટિફાઈ નથી કરી શક્યા, અથવા તો હું એવું કહીશ કે સારી રીતે પ્રેઝન્ટ નથી કરી શક્યા. હા, ફિલ્મની અંદર ઇમોશન દેખાય છે, જબરજસ્ત દેખાય છે. એવું નથી કે આપણને રૂવાડા ઊભા થઈ જાય અમુક સીનની અંદર, પણ આખી ફિલ્મ થ્રુ આઉટ આમ ચાલે ને તો બસ એક જ રીતે ચાલતી લાગે. સ્ક્રીન પે ફિલ્મનો બહુ ધીમો છે, ધીમી ગતિએ ફિલ્મ આગળ વધે છે. સ્લો મોશન સીન એટલા બધા નાખી દેવામાં આવ્યા છે કે ના પૂછો વાત. અમુક સીન તો બોલતા પણ નથી, આપણે સમજી લેવાનું હોય છે. સાથે ફિલ્મનું ડબિંગ એટલું ખરાબ થયું છે ને યાર. સરસ મજાનો વિષય હતો આ ફિલ્મનો. મને આ ટ્રેલર જોઈને જ ઈચ્છા થઈ ગઈ હતી કે આ ફિલ્મ જોવી છે. અમુક વખતે તો બીજીએમ એટલું હાઈ થઈ જાય કે ત્યાં બોલે છે મુરલી પટેલનો એક ડાયલોગ છે આખો મોનોલોગ જેવું, તો એ આપણને સંભળાતું જ નથી શું બોલે છે, કેમ કે બીજીએમ જ એટલું બધું હાઈ વાગે છે ને કે આપણને સમજ પણ નથી આવતું. અમુક જગ્યાએ આમ હોલમાં વાત કરતા હોય એ રીતનો અવાજ આવે છે, અમુક જગ્યાએ ડબિંગ. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક ડબિંગ કે એમનો ઓરિજિનલ વોઇસ હોય એ રીતે અહીંયા આ વર્ક કરવામાં આવ્યું છે.
એટલે એ થોડું આપણને ટેકનિકલી ઘણી બધી જગ્યાએ આપણને નિરાશ કરે છે. આ ફિલ્મ સિનેમાટોગ્રાફી ફિલ્મની ઠીકઠાક છે, વાંધો નથી. બીજીએમ પણ સારું છે, અમુક સીનની અંદર જબરજસ્ત ઇમ્પેક્ટ બીજીએમ કરે છે. આ ગામની અંદર એક દલાલ એટલે કે એક શેઠ કરીને પાત્ર છે, એ રોજ એ છોકરીઓની હરાજી કરે, બીજા લોકો ત્યાં ગામની અંદર આવે, આ જ વસ્તુ ચાલે છે ને એમની સામે જે અવાજ ઉઠાવે એને દબાવવાનું કામ પણ આ લોકો કરે છે. પણ એક સમાજ સેવિકા પણ ફિલ્મની અંદર આવે છે, ગામને સુધારવાનું એક બીડું હાથમાં લે છે અને એ બીડું પાર પડે છે કે નહીં એ બધું આપણે આ ફિલ્મની અંદર જોવાનું છે. અને મોનાથીબાનો શું રોલ છે આ ફિલ્મની અંદર એ તમે ફિલ્મ જોશો એટલે ખબર પડશે. એક્ટિંગની વાત કરું તો મોનાથીબાએ આ ફિલ્મની અંદર સારું કામ કર્યું છે. એમના એક્સપ્રેશન, એમના મોનોલોગ, એમના ડાયલોગ બધું જ આ ફિલ્મની અંદર વર્ક કરે છે. ચેતન દહિયા એમના હસબન્ડના રોલમાં છે, પણ એમની પણ એક્ટિંગ એકદમ જોઈએ ને તો ચેતન દહિયાનો કંઈક અલગ જ અવતાર અહીંયા જોવા મળે છે. જે ઇમોશન એમના દેખાય છે એ બહુ જ સરસ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે. આ ફિલ્મની અંદર એક શેઠનું પાત્ર છે જે દલાલ તરીકે અહીંયા લેવામાં આવ્યું છે. એમનું પાત્ર જબરજસ્ત છે, પણ અમુક સીનો એવા પણ છે કે જે ફિલ્મની અંદર બોલતા કશું નથી, આપણે ખાલી સમજી લેવાનું હોય છે. બીજા પણ સ્ત્રીઓ અને પુરુષના રોલમાં ઘણા કેરેક્ટર આ ફિલ્મની અંદર છે. એમનું પરફોર્મન્સ બધાએ સારી રીતે કર્યું છે. કોઈ એવું ઇનકન્વિન્સિંગ કે એવું કંઈ લાગતું નથી આપણને કે આ નથી જામતું, પણ ક્યાંક ને ક્યાંક સ્ટોરીને સારી રીતે પ્રેઝન્ટ નથી કરી શક્યા એવું હું માની શકું છું. શરૂઆતમાં આપણને ગામ જેવું દેખાય છે, પણ ફિલ્મ આખી એક કસ્બામાં પૂરી થઈ જાય એવું આપણને લાગે છે. ક્યાંક ને ક્યાંક ઘણી બધી વસ્તુઓ મિસ થઈ ગઈ હોય એવું મને પર્સનલી લાગ્યું, કેમ કે આટલા બધા સ્લો મોશન સીનની જરૂર નથી. પ્લસ એકને એક વસ્તુ વારે વારે ફરીથી રિપીટ થઈ રાખે, થોડું રિપીટેટિવ અને પ્રેડિક્ટેબલ પણ આ ફિલ્મ બની જાય છે. એટલે ઓલમોસ્ટ આપણને ખબર પડી જાય છે કે હવે આ ફિલ્મની અંદર શું થવાનું છે. ઓરિજિનલ કહાની જે પણ હોય, પણ આ ફિલ્મની અંદર એક હેપી એન્ડિંગ પણ આવે છે. એટલે ઓવરઓલ આ ફિલ્મ મને અમુક વસ્તુ ગમી છે, અમુક નથી ગમી, એટલે મિક્સ રિવ્યુ મારો કહી શકાય. એટલે આ ફિલ્મને હું 2.5 સ્ટાર આપી શકું છું. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.